ગુજરાતના રાજકારણમાં અને સામાજિક સમરસતાના ઇતિહાસમાં ગોધરાએ એક નવો અને સુવર્ણ અધ્યાય લખ્યો છે। ગોધરા પાલિકાનો વોર્ડ નંબર 7, જ્યાં એક પણ હિન્દુ મતદાર નથી, તેવા સંપૂર્ણ મુસ્લિમ વસ્તી ધરાવતા વિસ્તારમાંથી હિન્દુ મહિલા ઉમેદવાર અપેક્ષાબેન સોનીએ જંગી બહુમતીથી જીત મેળવી। જે શહેર ક્યારેક કોમી રમખાણોની પીડા માટે જાણીતું હતું, ત્યાં આજે ગંગા જમના તહેઝીબની નવી સુવાસ ફેલાઈ છે। શું થયું છે, આવું જોઈએ, જાણીએ, સમજીએ। આ દ્રશ્યો છે બદલાયેલા ગોધરાના, જ્યાં ધર્મના વાડાઓ તૂટ્યા છે અને માનવતાનો વિજય થયો છે। ગોધરા નગરપાલિકાના વોર્ડ નંબર 7માં અપક્ષ ઉમેદવાર અપેક્ષાબેન સોનીએ ઇતિહાસ રચી દીધો છે। આ વોર્ડની વિશેષતા એ છે કે અહીં હિન્દુ મતદારોની સંખ્યા 0 છે, છતાં મુસ્લિમ બિરાદરોએ સોની સમાજની આ દીકરી પર અટૂટ વિશ્વાસ મૂકીને તેમને પાલિકામાં મોકલ્યા છે। ગોધરાના ઇતિહાસમાં પહેલીવાર બન્યું છે કે કોઈ હિન્દુ મહિલા સંપૂર્ણ મુસ્લિમ વિસ્તારમાંથી વિજેતા બન્યા હોય। ભાઈચારાનો આપણે સંદેશો પહોંચાડીએ, અમે તમારી સાથે છે, તમને ખૂબ સપોર્ટ કરીશું। એ લોકોએ સપોર્ટ પણ એટલો કર્યો, રાત દિવસ અમારી જોડે રહ્યા, અમારી જોડે એટલી મહેનત કરી અને ખૂબ સપોર્ટ આપ્યો। હવે તમે મુસ્લિમ વિસ્તારમાંથી જીત્યા છો, ઘણી બધી સમસ્યાઓ છે, કેવી રીતે નિરાકરણ લાવશો? એ નિરાકરણ હવે નગરપાલિકામાં જઈશું, ત્યાં પ્રસ્તાવ મૂકીશું, ત્યાં લોકોનું બધું પાણીની પ્રોબ્લેમ છે, ગટરની પ્રોબ્લેમ છે, કચરાની પ્રોબ્લેમ છે, એ બધું સોલ્વ કરીશું। અપેક્ષાબેન માટે આ સફર આસાન નહોતી। 2021ની ચૂંટણીમાં પણ તેઓ આ જ વોર્ડમાંથી લડ્યા હતા, પરંતુ ત્યારે માત્ર 100 મતોથી હારનો સામનો કરવો પડ્યો હતો। જો કે હાર્યા બાદ પણ તેમણે હિંમત ન હારી અને છેલ્લા 5 વર્ષ સુધી મુસ્લિમ વિસ્તારના લોકો સાથેનો સંપર્ક જીવંત રાખ્યો। લોકોના સુખ દુઃખમાં ખડે પગે રહેવાની તેમની શૈલીને કારણે 2026માં આ વિસ્તારના મતદારોએ તેમને 2762 મતોના ઢગલા કરી વિજય બનાવ્યા। यहाँ भाई बहन अज्जियानी और आजी बाबा हमको ऐसे बोल रहे हैं कि खाना खा ले बेटा, भाई खाना खा ले। कोई औरत कोई बहन बोले खाना खा ले, कोई औरत बोले, बड़ी उम्मा बोले अज्जियानी, तो बेटा खाना खा ले, यहाँ तू ऐसा कर, थक गया होगा, नींबू शरबत देवे, पानी देवे, दूध बना के देवे। ऐसा हमको इतना अच्छा रखा है कि अब हमको ये सोचना है कि हमको ये जीत तो मिली है, पर हम उन लोग का ऋण कब चुकाने के लिए तैयार रहेंगे। જે મતદારોએ અપેક્ષાબેનને મત આપ્યા, તેમનું માનવું છે કે અમને નેતા નહીં પરંતુ અમારી વચ્ચે રહીને કામ કરનાર વ્યક્તિ જોઈએ છે। અપેક્ષાબેને પણ આ જીતને લઘુમતી સમાજનો તેમના પર્વનો અટૂટ ભરોસો ગણાવ્યો છે અને ખાતરી આપી છે કે તેઓ વિસ્તારની પ્રાથમિક સુવિધાઓ અને ગટર પાણીના પ્રશ્નોને નિષ્ઠાપૂર્વક હલ કરશે। गोधरा में सब एक है, कौमी एकता, कौमी सौहार्द, इससे बेहतर और कोई मिसाल नहीं है कि एक मुस्लिम बहुल इलाके के अंदर से एक हिंदू महिला बड़े मार्जिन वोटों से जीत कर आए। इससे बड़ी कोई मिसाल पूरी भारत में आपको देखने को नहीं मिलेगी। ગોધરામાં મળેલી આ જીત માત્ર અપેક્ષાબેનની નથી, પણ એ દરેક વ્યક્તિની છે કે જે સામાજિક એકતા માને છે। ત્યારે આકાશમાંથી રાજકીય પક્ષોના વાકબાણો ચાલતા હોય ત્યારે ગોધરાની જનતાએ સાબિત કરી દીધું છે કે સેવા કરનારનો કોઈ ધર્મ નથી હોતો અને વિશ્વાસ મૂકનારની કોઈ જ્ઞાતિ પણ હોતી નથી। જયેન્દ્ર ભોઈ, ઝી મીડિયા, પંચમહાલ।